તમે પથ્થર ક્યારે મારો આંબા ઉપર ફળ લાગે ને પછી પથ્થર મારવાનું ચાલુ થઈ જાય. એકવાર અનુભવ કરી લેજો. આંબા ઉપર કેરી લાગી ને પછી પથ્થર ખાવાની તૈયારી રાખવાની. રઘુરામ તપસ્વી મહારાજે કેટલાય સંકટોનો સામનો કર્યો છે. મારા વેદની ઊંચાઓ પચાવી હોય, બાપજીના ગ્રંથોની ઊંચાઓ પચાવી, બાપજીના ચોપાઈને જો પચાવી હોય ને તો પથ્થર જીવનમાં લાચારી લઈશ તો ના લાવજે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. Jidenam avinam layanam Nighanam nabhuyam amohamaso Niranam narayam aham namavarneyam Maiti nanayam pranayam parantu japenam japayam kayam namayayam manati amboyam swayam tom samastu jahanam jata bhinam vichandam vinayidhe karoti vivarajita vastu vidhi vedantam acante nacantam sonati sanatam jenabham ananto aghadam bahodam lahi janmahadam Teyam mam namami namasto आद सुकृत स्वराज कौणेश कैवल करता की कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महंत तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की शीतलदास जी महाराज की अविचलदास जी महाराज की सरजुदास जी महाराज की कृपालदास जी महाराज की निश्चलदास जी महाराज की रमतीराम महाराज की हरिप्रियदास जी महाराज की सर्वे संतान की सर्वे देवन की ज्ञान संप्रदाय की कायम पंथ की भाल तिलक की पंचम ससंवेद की गुरुगादि सारसापुरी की कैवल धाम के कथा सत्संग प्रारंभ का जय जय सत्यवल साहेब. जय कैवल सात कैवल साहेब. जिनको कैवल कहते हैं समरत साहेब नाम कहे कुबेर सोई सदपद मेरे निज विश्राम परमानंद कंद परम कृपालो अनंत विभूषित विश्वनाथ तारणहार सकता सकैवलना परम विशेष अनंत विभूतिवान महादुष्जदान जान स्वरूप सर्वज्ञ दयालु भगवान करुणा सागर स्वरचित परम सिद्धांत प्रणव कल्पतर ग्रंथ विषय के अच्छे कि जिनको कैवल कहता है सामरत साहेब नाम તમે સજાનો આપણે બધા પંચમુદ્રાશીલ આહાન તપોનિધિ
રઘુરામ મહારાજની તીર્થભૂમિની અંદર આજે મંદિરની સાલગીરીના 125 વર્ષ પૂરા થતા ઉપર જે પાંચમે સ્વરૂપ કાગળે જે પુરેસ્વામીનું આપણે જે સ્થાપના કરી છે એ મૂર્તિને 25 વર્ષ રજન ચૈત્રી મહોત્સવ નિમિત્તે અને જે અમને સાંજે જ કહ્યું હતું 6 વાગે કે એમનું આખું જીવન પરમાર્થ માટે સંપ્રદાયના કલ્યાણ માટે પોતાની જિંદગી પૂરી કરી એવા વિરલ પરમ સંત પૂજ્યપાદ ગુરુદેવ સંત શ્રી હરિચંદ્રદાસજી મહારાજનું ઉમરા સાથેનો એટલો ગાઢ અને ઘનિષ્ઠ સંબંધ, કારણ કે છેલ્લા 4 વર્ષોથી હું ગોદમાં રહેલો છું અને મને ખબર છે કે જ્યારે હું નાનો તો ત્યારથી ઉમરા હતા. ઉમરામાં કોઈ પણ નાનો મોટો પ્રોગ્રામ હોય અને જો એમની હાજરી ના હોય, ક્યારેય ભલે ને જો હાજરી ના હોય તો પ્રસંગમાં મજા પણ ના આવે. ભલે તેમની ઉપસ્થિતિ હોય અને આપણી બેઠકો એટલી સારી થઈ જતી એવા વિરલ સંતની આજે કાયમ માટે યાદગીરી રહે એના માટે આપણે અહીંયા જે દેવીઓ છે એમાં એમનો પટ એટલે ફોટો મૂકી અને સ્થાપન કરશે કે કાયમ માટે આ ભૂમિમાં પણ, આ પવિત્ર ભૂમિમાં પણ એ બિરાજમાન થયા. સજ્જનો, ભગવાન કરુણા સાગર મોક્ષી આ પરમાર્થ માટે કહે છે કે આ ચૈતન અનાદિકાળથી એના ઘરને ભૂલી ગયો છે, પરમેશ્વરને ભૂલી ગયો છે, એનું વાસ્તવિક ઘર મેળવી શકતો નથી. અને એના માટે સર્વજ્ઞ ભગવાન કરુણા સાગર ચૈતનદર્શી જ્ઞાન લઈને અષ્ટાદશ ધર્મગ્રંથોની અંદર આ જગત કે વિશ્વનો નાથ કોણ છે એની સાચી સમજ કે ઓળખ આપવા માટે આવ્યા. ગ્રંથોની અંદર સરસ સુંદર રીતે એમને આપણા માટે રસ્તો કે માર્ગ બતાવ્યો છે. પણ આ રસ્તો કે માર્ગ ગ્રંથમાં રહેલો હોય તો ગ્રંથમાંથી ક્યારે સમજ પડે? તો એને વાંચવામાં આવે, મનન કરવામાં આવે, ત્યાં તો કોઈ એવા જ્ઞાની સંત મહાપુરુષોના મુખે એ સત્સંગ કે જ્ઞાન સાંભળવાથી આપણને આ લાભ મળતો હોય છે. અને એ નિમિત્તે આપણે આવા મોટા મોટા મેળાવડા કરીએ છીએ. શતાબ્દીમાં ખૂબ ધામધૂમથી આપણે પ્રોગ્રામ આજે 25 વર્ષ જતા રહ્યા પણ આજે ખબર નથી પડતી ક્યારે વીતી ગયા. અને આવો જ એક સુંદર ટૂંકા સમયની અંદર આ પ્રોગ્રામ આપણે નક્કી કર્યો. ઉમરાનો કોઈ પણ પ્રોગ્રામ હોય એનો જો મુખ્ય આધાર હોય તો આ તપોનિધિની ભૂમિ છે અને રઘુરામ મહારાજના વાઇબ્રેશન છે કે ગમે તેવા વ્યક્તિને આકર્ષણથી અહીંયા ખેંચી લાવતી હોય છે. એવી આ પવિત્ર ભૂમિની અંદર આપણા પારાયણનો પ્રારંભ થયેલો છે. બપોરે આપણે પ્રોગ્રામ શરૂ કર્યો, સાંજની ઉપાસનાનો પ્રોગ્રામ પત્યો, અત્યારે કથા સત્સંગનો કાર્યક્રમ ચાલુ છે. મારો તો વારો હતો નહીં પણ મહારાજ અમને આગ્રહ કર્યો કે તમે મને મંગલાચરણને 5 મિનિટ કરીને અમને આપી દીધો, કારણ કે એ બે તો જતા જવાના છે, કાલે અહીંયાથી કથા કરીને નીકળી જવાના છે. તમે આજે અમને જ લાભ આપી દો ને. એટલે હું તો ખાલી અહીંયા છું તમારી પાસે જ્યારે ગયું પણ આપના બેનના મુખેથી આપણે કથા સત્સંગ સાંભળીએ અને એ આપણને આજની કથાનો બે રસપાન કરાવશે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય.
જયંત રૂપની ગાવા ગુણ મૂંગે ઈચ્છા કરી મેટ્યું ચૌદેલો પંગુ મનોરથનું ચડે સજાણ કો સી વિનંતી સજાણ કો સી વિનંતી સર્વજ્ઞ સાક્ષાત નારાયણદાસ નિમિત્ત માત્ર श्रीमंत कुए करुणा करी तब करो अक्षर की छाई जो गंधर्व बाजा विषे बजावे ते મહાત્મા ને મેલ કરી સૂતા સંત ચરણ માં ઠરી રમિતી રામની મતી છતી કવી હે લૌકિક દુનિયા જતી કરી સિમત કરુણા સાગર કૈવલ મહાન તપસ્વી સુખાનંદ વિઠ્ઠલદાસજી મહારાજ હરિપેદાસજી મહારાજ કૃપાલદાસજી મહારાજ નિશ્ચલદાસજી મહારાજ ધર્મપેદાસજી મહારાજ સર્વે સંતન કી આજે ઉમરા ગામમાં 25 વર્ષે જ્યારે ઉપર દિવ્ય પરમ કૃપાળુ કરુણાસાગર કુએ સ્વામીની મૂર્તિ જ્યારે પ્રતિષ્ઠા કરી ઉપર ત્યારે ઉમરા મંદિરમાં કથા કરવા આવ્યો હતો ત્યારે 25 વર્ષ મને પૂરા થાય છે. તે વખત લગભગ આમાં કોઈ નહીં હોય. નિશ્ચલદા મોટા સંતોરી ઉપસ્થિત બેઠા ખરા બધા. અમે પાંચે પાંચ આ બે લાલ પેપર ધોરા 3 એમાં કદાચ 2 ધોરા જ હતા, એક ધોરો નહોતો હતા. જ્યારે ઉપર પ્રતિષ્ઠા કરી ત્યારે તે વખત અમે બહુ નાના હતા, બધા સંતો નહીં કદાચ, પણ ઉપરના લગભગ અમે 4 ખરા. કૃપાલદાસ બાપજી તો વડીલ છે મારા એટલે એમને તમારાથી ગણાય નહીં, પણ હું નિશ્ચલદા મારા હરિભેદાસ એ 2 નહીં, પણ હું મારી હાજરી તો ખરી એ પણ એ સંત થયેલા એ આવ્યા નહોતા એ વાત જુદી. એટલે તે વખત 25 વર્ષે ફરી પાછો મને ઉમરા ગામમાં મોકો મળ્યો. એટલે મળતો તો હતો પણ લેતો નહોતો. અમારા ઉમરા ગામના બધા ટ્રસ્ટીઓ અમારા વધારેમાં વધારે જો ભાવ હોય ને તમારા જીગાનો ભાવ, જીગો નાનો દેખાય પણ કોળિયું સદાય ઝગમગતું. સેવાનો ભાવ જો વધુમાં વધુ સેવાનો ભાવ હોય, બાપજીની સેવા કરતા બધાએ કરી છે, પણ વધુમાં વધુ પ્રેમથી જો સેવા કરી હોય ને તો જીગાએ. અને એટલે તો મેં હમણાં એક ભજનાવલી છાપી છે, 70,000ની ભજની લાવી છાપી, એમાં જીગાનું નામ લખ્યું છે. મને જીવાભાઈ કહેતા હતા કે મોટાનું મેં જીવાભાઈ મારે જીગો મને એમ કહે બિચારો મને કે જીવાભાઈનું નામ મારે ટ્રસ્ટી જોતા નથી, મારે નાનામાં નાનો વ્યક્તિ જોવે છે.
મારી ભજનાવલીમાં મેં જગ્યાનું નામ ઉમરાનું એક વ્યક્તિત્વ જોવે એટલે મેં આપેલું છે. એટલે દિવ્ય પરમ કૃપાળુ કરુણાસાગર ભગવાનની 125મી સાલગીરી આની પ્રાણ પ્રતિષ્ઠા આપણા મહાન તપસ્વી ભગવાન બાપજીએ એમના વદ હસ્તે થયેલી અને ઉપરની પ્રતિષ્ઠા કદાચ મને હું ત્યાં હતો, મને બાપજી ના પાડેલી કે તમારે આવવાનું નહીં, ત્યાં ઉપર બહુ ગીર્દી ભેગી થઈ જાય એટલે તમે ત્યાં પકડી રાખજો. એટલે લગભગ બધાને કુદાડેલા તે દાડા મને ખબર છે. સુરતનો મેયર બોલેલો અમારા સવિલાલભાઈને કે આ કોણ સાધુ કોણ છે, એણે કોઈને બેસાડી નહીં દે, બધાને ઊભા કરી દીધેલા. એટલે એ 25મી સાલગીરી ઉપરની અને નીચે મહાન તપસ્વી ભગવાન મહારાજના વદ હસ્તે 125 ઉપર 25. એટલે મને 25 વર્ષે ફરી એકવાર પાંચ બંગલામાં આવેલો, પંથીભાઈ અમારી કથા રાખેલી ત્યારે આવેલો ને ફરી અમારી ગોપીએ રાખેલી ત્યારે આવેલો. પણ મંદિરમાં 25 વર્ષે મને મોકો મળ્યો છે. મને ઝુલાસરમાં પ્રોગ્રામ હતો ત્યારે મારા વિષ્ણુદાહ હતા. મને વાસદવાળા બાપજી કહ્યું રમેશજીરામ મારી પાછળ ઉમરામાં આવી જાવ ને. મને આ બાપજીના શબ્દો હતા. વિષ્ણુદા બેઠેલા હતા ને તમે વિષ્ણુદા બેઠા હતા, પૂછો અમારા ગાડીમાં ચાલતી હતી ચર્ચા. ઝુલાસણમાંથી અમે નીકળ્યા ત્યારે હું નિર્ભયદાસ વિષ્ણુદા બાપજી મને કહેલું કે રમેશજીરામ તમે ઉમરામાં આવી જાવ, મારા કરતાં ડબલ સ્થિતિ થઈ જશે. એટલે સમજણ પડી તમને. અને તે વખત મેં કહેલું બાપજી મારી સ્થિતિ જોતી નથી. હું શ્રીમંતનો છોકરો થઈને ઉમરામાં ભીખ માગું નહીં, માગું કદી નહીં માગું. જોવું ત્યારે જો એટલા મળે છે ને. રમેશજીરામ નોટ પેન લઈને કદી નહીં ફરે, નોંધી રાખજો, તમારે અનુભવ કરવો હોય. એટલે મને બાપજી તે દિવસ બહુ આગળ કહેલો. બાપજીને કહેલું બાપજી હમણાં નથી આવું, સમય આવશે ને ત્યારે સમય પાકશે ત્યારે. મેં તો બહુ સરસ વાત કરી, મથવેદન હમણાં બધાને કરવા જો. અને મથવેદન કર્યા પછી છેલ્લે વારો મારો આવશે મથવેદન કરવાનો. એટલે હું છેલ્લે વાર મથવેદન કરીશ. એટલે અમારા બધા સંતો અને અમારા કૃપાલદાસ બાપજી, અમારા નિશ્ચલદાસ બાપજી, અમારા ધર્મપીરદાસ બાપજી અને મોટું પ્રમુખ સ્થાન તો અમારી પાસે બેઠું છે. તે આજે અહમ ઓગળી ગયું, મને જોડે બેહાડ્યું કે જોડે બે આજે રાજેશ્રી નહીં બ્રહ્મશ્રી, રાજેશ્રી અને બ્રહ્મશ્રી બે બહુ વિષય નહીં લેવો અત્યારે. પણ આજે લોકો અમે બે શેઠાજી એક જ ગુરુના ચેલા છે ને, તું ચેલા છીએ ને રહેવાના પાછળ કાયમ રહેવાના. કારણ કે બાપજી એક વખત બોલેલા મારા બે સિંહ છે. બાપજી એવું કહેલું એક વખત ગુંદીના મુવાડામાં કે બે સિંહ મેં તૈયાર કરેલા છે. એ બે સિંહ છૂટો પડેલો ને બે સિંહ આજે પાછળ ભેગા થયા, બે સિંહ ભેગા થયા. એટલે આજે ભગવાન કરુણાસાગર મંદિરમાં 125મી સાલગીરી નિમિત્તે આપણે બધા ભેગા મળ્યા છીએ. મારા સંતોના ચરણમાં, મારા બધા જ સંતોના ચરણમાં કોટી કોટી પ્રણામ. એક વાર નહીં કરોડો વાર એમના ચરણમાં મારા સાષ્ટાંગ પ્રણામ. એક વાર નહીં. અમારા કૃપાલદાસ બાપજી અમારા સંપ્રદાયના વડીલ સંત છે. હવે હવે એ જ છે મારે મોગા મોગા જે ગણો તે મજાબાના એક જ સંત છે મારા મોટા વડીલ. એટલે અમારે પૂજનીય છે. અને અમે જ્યાં હોય બીજા કોઈ હવે મોટા સંત છે જ નહીં, એક સંત છે મારા મોટા, જે ગણો તે અમારા મોટા સંત. એટલે એમના ચરણમાં પણ કોટી કોટી મારા સાષ્ટાંગ પ્રણામ. એકાદ નાનું પદ બોલી બહુ સમયના બધા વેચી લીધી છે પાછી. અમારા ધોળા કપડામાં આવું થશે, લાલ કપડામાં થયું, પછી આપણે કરશે એની પાછું થશે. એટલે આજે ઉમરા ગામમાં ઘરમાં પ્રવેશ કરવો હોય તો ઉમરા ઉપર જવું પડે, ચાલે નહીં. ઉમરા ગામ સંપ્રદાયનું એક ઉમરો છે.
મોક્ષનું દ્વાર છે. મારી સમજ પ્રમાણે જો ઉમરા ગામમાં કોઈ સંત હોત ને, આ જો પહેલેથી સંત હોત ને, તો કોઈની મજાલ નથી કે દક્ષિણ વિભાગમાં આ બધા સેવકો બાકી લીધા, ડંકો વાગી જાય. જેમ સત્તાધારની આજે વાહ વાહ બોલાય છે, એ દૂર દૂરથી લોકો સત્તાધાર જાય છે, પરબની જગ્યા ઉપર જાય છે, કેટલી કેટલી જગ્યા ઉપર જાય છે. જલારામ બાપાની વીરપુર, તો જલારામ બાપાની વીરપુરની હરોળમાં બેસેવા અમારા રઘુરામ તપસ્વી બાપજી હતા. પણ મને થોડુંક દુઃખ થાય છે ને મારું છોટા મોડાનું છું, એક વાત ધ્યાન આપજો, મને બોલાવો કે ના બોલાવો. ગોપાલદા આવું કહેતા, રમીતીરામ તમે છૂટા મોડાનો રહેવાનો છું રહીશ. મારું સાચું છે તો હું પણ સ્વીકાર લઈશ, કાનની પટ્ટી, અને કોઈકનું છે તો હું પણ કહીશ. એટલે મને એક વાતનું દુઃખ છે કે જો ઉમરામાં કોઈ સંત હોત ને તો આની બોલબાલા આ તો છે જ, એમાં તો બે મત નહીં. ટ્રસ્ટીઓએ બહુ સરસ કામ કર્યું છે, આજ સુધીમાં બધા ટ્રસ્ટીઓએ કામ કર્યું છે, પણ છતાંય દેશમાં ડંકો વાગી જાય. આજે ભારત દેશમાં ડંકો વાગે, ભારત દેશમાં ડંકો નથી વાગ્યો ને એનું કારણ અહીંયા જ છે કે ઉમરામાં કોઈ ફખર સંત ના આવ્યો. નહીં આવ્યો કેમ અત્યારે મને ખબર નથી, કોઈ વાતમાં ઉતરતું નથી, પણ મને એક વાતનું દુઃખ 100% છે. ઉમરામાં હામ દામ ઠામ, અને ઉમરામાં એક વર્ષનું બાળકથી માંડીને મોટામાં મોટો વડીલ વ્યક્તિ હોય ને એને ધર્મ માટે તો સલામ કરવી પડે. અમે તો બે મત. એટલે ઉમરા આજે મને પણ બહુ સુંદર લાભ મળ્યો. આમાં આવી શકે એવી પરિસ્થિતિ જ નથી, કોઈ પણ પરિસ્થિતિમાં આવી નથી. નિશ્ચલદાય ના પાડતા હતા. મારે ચાલુ પ્રોગ્રામમાં મૂકીને આવ્યો છું, મારી ગાડી તો જો મૂકી છે ઉમરલા ને એમની ગાડીમાં આવ્યો. ડાયરેક્ટ પ્રોગ્રામ પરથી ઉમરલાથી સીધો રવાલથી ઉમરલા આવ્યો ને ઉમરલાથી પછી એમની ગાડી એ ના પાડતા હતા. જુલાસણ પ્રોગ્રામ છે. મેં કહ્યું ચાલો જીગોને બધાને કેટલા હૃદયના ભાવથી બિચારા આમંત્રણ આપવા આવેલા, અને આમંત્રણ આપવા આવેલા ને ત્યારે મારી કથા જ ચાલતી હતી ને જીવાભાઈ આવ્યા ને જ્યારે માણસ જોયું ને ત્યારે જીવાભાઈ એવું ખુશ થઈ ગયા કે રમીતીરામની કથામાં આટલું માણસ ભેગું થાય. મેં કહ્યું જીવાભાઈ આ તો મારું જ ગામ છે, તો રણભૂણ જ છે, બાકી બીજા ગામમાં આવો અનુભવ કરવો હોય. એટલે આજે 125મી સાલગીરી નિમિત્તે અને ઉપર 25 વર્ષ પૂરા થયા, મને પણ 25 વર્ષ પૂરા થયા. 26મું 82 ઉપર આવવામાં કથામાં. એટલે અમારા સૌ પ્રથમ અમારા સંતોના ચરણમાં, અમારા વડીલ અમારા ગોપાલદાસ બાપજીના ચરણમાં, અમારા બધા બે સંતો, અમારા હરિપ્રદાસ ભલે મારાથી નાના છે પણ મારાથી મોટા છે, તારી સત્તા આપ્યા છે, મારે પણ 57 છું. એટલે એમ બધાના ચરણમાં મારા કોટી કોટી પ્રણામ. એકાદ પદ બોલી કાર્યક્રમને આગળ લેવું. ભગવાને હાથ આપ્યા હોય તો થોડુંક તાળીનો ઉપયોગ કરજો. રસના આપી હોય તો મમગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા નયન બહ નીરા. ગોસ્વામી તુલસીદાસ રામચરિત માનસમાં કહ્યું છે મમગુણ ગાવત પુલક શરીરા. દિવ્ય પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગરના ગુણ ગાતા ગાતા અને મહાન તપસ્વી રઘુરામ મહારાજના ગુણ ગાતા ગાતા અને વધુમાં વધુ ઉમરામાં સેવા આપી હોય તો પૂજ્યપાદ ગુરુજી પવિત્રદાસ બાપજી કોઈ એમ કહે ને કે અમે કામ પૂરું કરીશું, પણ નહીં થાય. હજારો જન્મ લેવાશે ને તો એ અધૂરું કામ આપણાથી પૂરું નહીં થાય. તો મમગુણ ગાવત પુલક શરીરા. ગોસ્વામી તુલસીદાસ રામચરિત માનસમાં કહ્યું છે ભગવાનના ગુણાગોવિંદ ગાતા ગાતા શરીર પુલાંક બને અને ગદગદ ગીરા નયન બહ નીરા. એની આંખોમાં પ્રેમાસુ પડી જાય ને તો માની લેજો કે રઘુરામ તપસ્વી બાપજીએ તમારો હાથ પકડી લીધો છે. એટલે રસનાથી ગુણાવિંદ ગાજો. ભગવાને કર્ણ આપ્યા હોય તો કથા શ્રવણજો. દુસરી રતિ મમ કથા પ્રસંગા.
જ્યાં જ્યાં ભગવાનના ગુણાવીન ગવાતા હોય ને ત્યાં ધ્યાન દઈને ભગવાનના ગુણાવીન સાંભળજો. હાથ આપ્યો હોય તો તાળી આપજો, દાન પણ કરજો. એટલે એકાદ પદ બોલી કાર્યક્રમને આગળ લો. ગુરુજીના જ્ઞાનનો નહીં પાય મને ગેલાપના. ગુરુજીના ગુણનો કહેતો નહીં આવે પાર. અમારાને અવગુણ રે ગુરુજીના ગુણ ગણા. ગુરુજીના ગુણ મારા અવગુણ પાર. ગુરુજીના ગુણ મારા અવગુણ પાર છે. હે ગુરુ મારા પાસે કેરા. હે ગુરુ મારા પાસે કેરા અમને કેરા બનાયા. ગુરુ મારા પાસે કેરા ગુરુ મારા પાસે કેરા અમને કેરા બનાયા. ગુરુજીના જ્ઞાનનો નહીં પાય મને ગુરુજીના જ્ઞાનનો નહીં પાય મને ગેલા બનાયા. ગુરુજીની ગણપતિ અગમય પાર છે. ગુરુજીની ગણપતિ અગમય પાર છે. બ્રહ્મા થકે વિષ્ણુ થકે થકે સારદ शेष. गीता को गम ने वह वाका भू का देश. कोई चालो तो आवो तो जइए गुरुना देशમાં. प्रथम करिए सेवा बंदगी.
ગુરુના દેશમાં જવું હોય ને તો બાપ એમ જવાયું નથી. નાણદાસ બાપજી મહારાજે કહ્યું છે, મેં કરી મોઈ દીજીએ સેવા સ્મરણ ધ્યાન. પહેલી સેવા, પછી સ્મરણ ને પછી ધ્યાન. તો ગુરુની ગતિ સમજાશે. ગુરુજીની ગહન ગતિ અગમય પાર છે. ગુરુજીની ગહન ગતિ અગમય પાર છે. હજારો વાર જન્મ લ્યો ને બાપ, ગુરુની ગતિ નહીં સમજાય. ગુરુના થઈ જાય ને તો ગુરુની ગતિ સમજાય. તીરે ઊભો જુએ તમાચો તે કોડીનો પામે. ગુરુની ગતિ 14 લોક ભાગે ગળે ગુરુ આગે આધીન. દુનિયાનો ઘડનારો ને રચનારો એ પણ ગુરુને આધીન છે. રામ જેવા રામ, કૃષ્ણ જેવા કૃષ્ણ ભગવાનને પણ બધાએ ગુરુના સેવ્યાના છે. ગુરુજીની ગહન ગતિ અગમય પાર છે. ગુરુજીની ગહન ગતિ અગમય પાર છે. ક્યાંક એના બોલવામાં ભૂલ થાય ના પાડે. હે બ્રહ્માના જાણે ભેદ તમને. હે બ્રહ્માના
જોડી હોય ને દુઆ હોય એ જોડી હોય એવું અમારે બેન એવું થાય. તબલાવાળો મારા તે જાણું ને એમ નથી જાણ્યું ત્યાં તો જવું પડે. પાવન પરચા ભુવેશ કાયના કારજ જીનું જે સાચ ભુવેશ. આજે મારા ગામે મહાન તપસ્વી રઘુરામ મહારાજનું એમનું મંદિર કહેતું ચાલે. કરુણાસાગર બાપજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી, પણ એના આદ્ય સ્થાપક તો મહાન તપસ્વી રઘુરામ મહારાજ. તપસ્વી મહારાજ બહુ મૌન, ક્યાં એમની ગાથાઓ બહુ સાંભળી નથી, બહુ ઓછું બોલ્યા છે. અને મૌનમાં જે તાકાત છે ને એ બકવાદમાં નથી. સિંહ આખી રાતમાં લગભગ એક જ વાર ગર્જના કરતો છે, પણ એક ગર્જના નાખે ને તો 12 માઇલ સુધી એની ગર્જના સંભળાય. અચ્છાના પાણી ઉતરી જાય. બહુ ઓછું બોલે. અને કૂતરાઓ આખી રાત ભસે ને પણ લગભગ પાડોશીની માને. રઘુરામ તપસ્વી મહારાજ બહુ ધારણ કર્યું, પંચ મુદ્રાઓ સિદ્ધ કરી, પણ મૌન. વગર વિચાર્યું બોલો મારા બંધવા, મિથ્યા વચન મુખે 9 ભાખો, સાણા સજન સંગ નીતિ રાખો, અનીતિ હોય તો કાઢી નાખો. રઘુરામ તપસ્વી મહારાજને લાગે કે વગર વિચાર્યું બોલો મારા બંધવા, જરૂર પડે એટલું જ બોલો. એક શબ્દ જો કામ પતી જતું હોય ને તો 10 શબ્દ બોલવાની જરૂર નથી. રઘુરામ તપસ્વી બાપજી બસ એવું જીવન જીવી ગયા, મૌન. તો નીતિ ને અનીતિ કોને કહેવી? વિચાર કરીને બોલવું એ બધી નીતિ છે ને વિચાર કયા વગર બોલવું એ અનીતિ છે, અધર્મ. રઘુરામ તપસ્વી બાપજી ક્યાંય ઉલ્લેખ કર્યો નથી, પણ મૌન બસ. અમારા તાજપુરા ગામમાં છે ને નારાયણ બાપુ છે, બિલકુલ મૌન. પણ આજે એમની સંસ્થા જુઓ ને, એ હયાત નથી, પણ રોજનું 2000 માણસ જમતું છે. ગમે તેટલી આવી હોસ્પિટલના ગમે તેટલા દર્દી આવ્યા ને 1 રૂપિયો નહીં, જમણવાર 2000 માણસ રોજ જમાડતા છે. એ વ્યક્તિ નથી આજે, પણ બિલકુલ મૌન પાડતા હતા. તો રઘુરામ તપસ્વી બાપજી અત્યારે હયાત નથી, પણ આ બધી એની ઉર્જાઓ છે. જે ઉમરા ગામમાં પ્રોગ્રામ થતા હોય એ બધા જ પ્રોગ્રામ જો સફળ થતા હોય તો રઘુરામ તપસ્વી મહારાજની ઉર્જાઓ. આજે હયાત નથી, પણ કરુણાસાગર બાપજી સદા રહન કી ધજ પાવન પરચા ભુવેશ. કરુણાસાગર બાપજીએ પણ કહ્યું તમારો ધ્યેય કેવો છે? પરંતુ પ્રત્યે રઘુરામ તપસ્વી બાપજી પ્રત્યે જો આપણો ધ્યેય સાચો હોય તો તમારું કામ કદી ના અટકે. પણ અંતરમાં મેલ ભયો અતિ પૂરો, શિર પર રેડે પાણી, ગુપ્ત બગલમાં કાતું રાખે, પછી મુખે બોલે મીઠી વાણી, એ ગુરુની ગમ ના જાણી એને કહીએ પામર પ્રાણી. હજારો વર્ષ જન્મ લ્યો ને હજારો વાર જન્મ લ્યો તો એ સંત હૃદય આપણાથી નહીં ઓળખાય. મેં સાંભળેલું છે રઘુરામ તપસ્વી બાપજીની આંખમાં આકડાનું દૂધ લગાવેલું, કેટલાય હેરાન કરેલા રઘુરામ તપસ્વી બાપજીને. ખોદ્યા તો ધરતી
ખમે કાપ્યા ખમે વનરાય, વેણ કવેણ મારા સંત ખમે, જેના દિલ દરિયા સમા. આખા જંગલને કોહાડો લઈને ઉડાડી દો ને બાપ, કદી ના બોલે, કોઈ ના બોલે, જંગલ નહીં બોલે. રાત દિવસ ધરતીને ખોદો ને તો ધરતી ખમે કાપ્યા ખમે વનરાય, વેણ કવેણ મારા સંત ખમે. રઘુરામ તપસ્વી મહારાજની ઉપર કેટલી વિટમણાઓ આવી છે તો આગળના ઇતિહાસ જુઓ ને ત્યારે બાપ ખબર પડે. અને એક વાત ચોક્કસ છે, આંબા ઉપર તમે પથ્થર ક્યારે મારો, આંબા ઉપર ફળ લાગે ને પછી પથ્થર મારવાનું ચાલુ થઈ જાય. એક વાર અનુભવ કરી લેજો. આંબા ઉપર કેરી લાગી ને પછી પથ્થર ખાવાની તૈયારી રાખવાની જ. રઘુરામ તપસ્વી મહારાજે કેટલાય સંકટોનો સામનો કર્યો છે, પણ છતાંય ખુમાવી. જીવન મલાચાવી લેશ તો ના લાવજે, આમ ખુમાવી હતી રઘુરામ તપસ્વી મહારાજે. કોઈ પાસે ફંફાળો ઉગાયો નહીં. એ જૂનું મંદિર હતું ને ત્યારે મેં જોયેલું. જૂનું મંદિર કેવું એ મને ખબર છે. મારી ક્ષણાભી હતા, બહુ ભલો ભોળો બચાવો પૂંજારી હતો. અમારી બહેનો ત્યાંથી દૂરથી પાણી ભરી લાવી એક એક ડીગડો પાણી વેઠતા હતા. એ તો આજે બધા ન્યાય કરે. તે દિવસ તો કેવી પરિસ્થિતિ એ તો તમને ખબર, જેણે જોયું એને ખબર હશે. પણ રઘુરામ તપસ્વી બાપજી સિંહ કચના જીવન મલાચાવી લેશ તો ના લાવજે. જેણે જીવનમાં કદી કોઈ પણ માગ્યું ને કદી લાચાઈ ના બતાવે ને, સિંહ જેવી ગજ ના હોય. મને ઉમરામાં 5 લાખ રૂપિયા આપી દો ને એટલે હું દબાઈ જ જાઉં. પછી મારે ઉમરાવાળા કેમ જ કરવું પડે. એ મને દોરી વડે જેમ નચાડે એમ નાચવું પડે. પણ જીવનમાં લાચાવી લેશ તો ના લાવજે. એને ખુમાવી રઘુરામ તપસ્વી મહારાજની આજે એ ખુમાવી બોલે છે. અને એટલે કહું છું, કોઈક સંત હોત ને તો આ દક્ષિણ વિભાગને આખા ભારત દેશમાં તમારો ડંકો વાગત. આજે વીરપુર જલારામમાં જ્યાં દોટો મેલે છે ને ગાડીઓ લઈને બધા, એમ અહીં બધા ગાડીઓ લઈને આવે. કેટલાય આખો વિસ્તાર તૂટી પડતો છે ને. આમ દમ ફોર્મ બધું જ છે. મને મારા જીગાભાઈ બધા આવ્યા હતા ને ત્યારે જીવાભાઈ બેઠા બેઠા નીચે મોજા પહેરતા મને એક વાત કરેલી કે રમિતી આમ તમારી સ્કીમ અમે અપનાવવાના છીએ. મને એમણે વાત કરી, તમારી સ્કીમ અમે અપનાવવા છીએ. મેં મારી સ્કીમ કઈ હવે? કારણ કે તમે છોકરાને કપડાં આપો ને એમની હાથે તો પાયા મેં. કાલે 70,000ના ધાબળા વેચ્યા, ગરમ ધાબળા 70,000ના જરૂરિયાત હતી એને 70,000ના ધાબળા. તમારા ઉમરામાંથી કોઈ નીકળ્યો છે બતાવો મને. મંદિરમાં ભેગા કરો, એ જેટલા ભેગા થાય એટલા કરો મંદિરમાં. 30,000ની ટી શર્ટ લાવ્યો છોકરા માટે. ગઈ વર્ષનું મારું સ્ટેટસ મૂક્યું 5 લાખ ને 98,000. અને આ વખતે ભેગું કરે ને તો 9 લાખે થાય. બધું ભેગું કરો 2 વર્ષમાં. હે શ્રીમંત આપવા વાળો બેઠો છે બાપ. જીવન મલાચાવી લેશ તું ના લાવજે. આપણા ભારત દેશમાં ઘણા જ મુનિ થઈ ગયા. એક રાજા આવેલો ને તે બહુ શોર્ટમાં અમારા મતમાં બેઠા છે, બહુ નહીં ગયો. એક રાજા આવેલા ને, રાજાએ આમ ઘણા દોષી હતા. આપણા ભારત દેશમાં બહુ પખ્ખર દોષી થઈ ગયા ઘણા જ મુનિ. અને ઘણા મુનિ આશ્રમ ચલાવતા હતા, કેટલાય બાળકોને ભણાવતા હતા. અને બાળકોને ભણાવીને આશ્રમ કેવી રીતે ચલાવતા? ખેતરમાં કંટા વેણવા મોકલે, કંઈક દાણા પડેલા લાવે અને એમાંથી આશ્રમ ચલાવતા. રાજાને ખબર પડી. રાજા એક દિવસ કણાદ મુનિ પાસે ગયો અને કહ્યું કે બાપજી, કાલથી છોકરાને ક્યાંય લેવાની મોકલવાના, મારા મોદી ખાનામાંથી બધું મોકલી આપીશ. બહુ શોર્ટમાં બોલું છું. બધા મારા મોદી ખાનામાંથી જો એટલું આવી જશે. ત્યારે કણાદ મુનિએ કહ્યું, રાજન મને એક વચન આપો. ત્યારે રાજાએ વિચાર કર્યો, માગીને શું માગવાના? ઋષિ શું માગવાનો? તો કહ્યું બાપજી જાઓ વચન આપ્યું. તો કે રાજન આવતીકાલથી મારા
આશ્રમત આવે કદી પગ નહીં મૂકવાનો. ખેર છે તો પગ મૂકે. દાદા તો આભો પડી ગયો. બાપજી મેં તમારું ક્યાંય બગાડ્યું નથી, મેં તમારું કશું લીધું નથી, આવા વચનો કેમ મને આપ્યા? તો કે રાજન, તારા ભંડારાનું જ્યારે મારો હરામનું મારા છોકરાઓ ખાશે ને ત્યારે મારા બાળકો વેદની ઊંચાઓ નહીં પચાવી શકે. કેટલીક ખુમારીથી બોલે છે. મારા વેદની ઊંચાઓ પચાવી હોય, બાપજીના ગ્રંથોની ઊંચાઓ પચાવી, બાપજીના ચોપાઈને જો પચાવી હોય ને તો પખ્ખર જીવનમાં લાચારી લઈશ તો ના લાવજે. પાંડવ બની પૃથ્વી પર પાપને પડકારજે, લડજે ખુમારી. કોઈની હાથે લડવાનું નથી. આ તો જોજો ચાલુ નહીં કરી દેતા કાલે. પણ લડજે ખુમારીથી જીવન સંગ્રામ. પછી ભગવાન તારી પડખે ઊભો છે. તો સદા રહન કે ધજ પાવન પલચા પુએશ. બહુ મોટો પલચો. અમારા કેતન બીમાર પડ્યો ને 98 દિવસે ઘેર આવેલો. 98 દિવસે કોરોના થઈ ગયેલો. હું તો આ કહું છું, બધા પડછાવાળા જે પડછા છાપે છે ને એમાં એક કેતનનો પડછો મૂકી દો. 98 દિવસે ઘેર કોરોના થઈ ગયો તો 98 દિવસે ઘેર આવ્યો તો એકથી મોટો પડછો કયો? તો સદા રહન કી ધજ. બાપજી કે તમારો ધ્યેય સાચો છે, અને જો તમારો ધ્યેય સાચો હશે તો પાવન પલચા પુએશ. હું તમારું બધું જ કામ કરીશ. સગુણ ઉપાસકોમાં જો આટલી હમદર્દી સગુણ ઉપાસકોને ભગવાન પ્રત્યે હોય તો આપણને કેમ ના હોવી જોઈએ? સગુણ ઉપાસક નિર્ધન નરસૈયોને વેવઈ ધનવાન ક્યારે થવાના મોઘેરા મહેમાન. આવી સાચવજે તું વટને લેવા. એટલી ખુમારી બોલે છે. એમ પરમ ગુરુ ભગવાન તપસ્વી મહારાજ આવી સાચવશે વટને વ્યવહાર. તમારો વટ ના જવા દે, તમારો વ્યવહાર ના બગડવા દે. પણ જઈને મને 2 રૂપિયા આપજો, 5 રૂપિયા આપજો. તો સદા રહન કે ધજ પાવન પલચા પુએશ. કાય વિના કાવજ કરો. આપણા બાપજી હતા ને વાસદવાળા સિંહ જેવું. ગીતો કે બાપજી આંખો કાઢે ને સિંહોની આંખો ને એમની આંખોમાં કશું ફેર ના હોય. આંખ કાઢે એટલે હટી જવું પડે. બાપજી આંખ કાઢે ને એટલે અઠવું પડે. વાસદ આશ્રમમાં બેઠો તો સિંહનું 80 વર્ષનું સિંહ બેઠો એવું લાગે. અચ્છા, જીવો ભાઈ થથડે. જીવો કોઈ નાથી ના થથડે, પણ બાપજી થથડે. બાપજી તો જીવાન લીધા વગર લે જ નહીં. મને ખબર જીવાભાઈ લે જ બાપજી. અને જીવાભાઈ બધા કોને તતાડાવે પણ બાપજી પાસે તો શિયાળ થઈને બે છે જીવાભાઈ. લડજે ખુમારીથી જીવન સંગ્રામ. તો કાંઈ વિના કાવજ કહું જીની જહાજ હોઈશ. મારું સવિની છું હોવા છતાંય બાપજી કે બધું જ કામ કરીશ. એટલે ગુલામ તપસ્વી મહારાજ બાપજી આપણી વચ્ચે નથી, કરુણાસાગર બાપજી વચ્ચે નથી, પણ આ આખો ઉમરા સંત નથી તો અહીં આટલું ખીલેલું છે તો એનું કારણ એક જ છે, એમની ઉર્જાઓ છે. જો કિયો મેવો તન સત વ્રત નેમ નરેશ. દુનિયામાં કોઈ પણ વ્રત નહીં કરવાનું તોય ચાલે, સત્યરૂપી વ્રત પાડજો. આ મફતનું લઈશ નહીં, કરેલું ભોગટ જતું નથી. કાર્ય કરતો જા, હાક મારતો જા, વિશ્વાસ ગુમાવીશ નહીં, મદદ તૈયાર છે. મફતનું લઈશ નહીં, મારા હકનું લઈશ. એ તો ઘણી વખત હું કહું છું, એક ભાઈ ચાંદ ધામની જાત્રા કરવા ગયેલો ને જાત્રા કરીને આવ્યો, અને જાત્રા કરીને આવ્યો ને પછી એક રૂમાલ એની પત્નીએ ધોઈને સૂકવેલો ને તે રૂમાલ કોક ઉઠાઈ ગયો. અને રૂમાલ કોક ઉઠાઈ ગયું એટલે હાજે એનો પતિ આવ્યો ને એટલે કહ્યું કે આપણો રૂમાલ કોક લઈ ગયું. તો કે કયો રૂમાલ લઈ ગયા? તો કે આપણે ચાર ધામની જાત્રામાં કરવા ગયા તો નતા ઉઠાઈ લાયા, એ જ રૂમાલ કોક ઉઠાઈ ગયો. હવે જાત્રા કરવા જો કે પછી રૂમાલ ઉઠાવવા જો? એટલે કરુણાસાગર જો કિયો મેવો તન સત વ્રત નેમ નરેશ.
સત્યરૂપી વ્રત પાડજો, દુનિયાની કોઈ વ્રત પાડવાની બીજી જરૂર નહીં પડે. હું એવું નહીં કહેતો તમે પૂનમ ના કરો, બધું જ કરજો. હું પૂનમ નથી કરતો, પણ 4 વાગે જમી લેવું, કોઈક આવે ને જમવા બેઠો ને તરત ઊભો થઈ ગયો. નહીં તો ઘણા મારા સંતોષ છે ને, અમે હોઉં બાયણો વાસીને જમી લઈએ ને પછી પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા નીકળીએ છો ને બહારનો ભૂખ્યો એની કોઈ ચિંતા નહીં કરવાની. અમે ત્યાં આમ કદી કોઈ 5-6 વાગ્યા વગર ના જમે. પૂનમ હોય ગમે તેવો પ્રસંગ હોય, કોઈ દિવસ નહીં. મારો સમાજ જાય બધો જ જમેલો. એટલે અમારા ઘણા પહેલાંના છે ને વાસદ આવતા હતા, ત્યારે મને કહેતા, હું જમવા પીસીને બહાર નીકળ્યું ને એટલે બધા હિંમત આવી જાય કે અમે તેમનો હાથ ભાવે જ છે. એટલે જો કિયો મેવો તન સત વ્રત નેમ નરેશ, સત્યરૂપી વ્રત પાડજો. હું હોઉં સત્ય નહીં તો ધર્મ જ સાનો, સત્ય નહીં તો દાન સાનું, સત્ય નહીં તો તીર્થ સાનું, સત્ય નહીં તો આ જપે સાનું. તમે દાન કરો છો, તીર્થ કરો છો, વ્રત કરો છો, એની સાથે સત્યને જોડી દેજો. સત્યરૂપી વ્રત પાડજો. નહીં તો ઘણા છે ને ઉપવાસ કરે, પછી આજે ગુરુ પૂનમ છે, ઉપવાસ કરે, ઉપવાસ દાડે કશું ખાતો નહીં. અને ઘણા તો નકોરની ઉપવાસ કરે, 1 કિલો કેળા ખાય, કિલો સફરજન ખાય, પછી જામફળ મગાવે, પાછા દૂધ પીવે, ફરાળી નમક કેવડો ખાય, અને આખા ગામને કહેતો ફરે કે આજે મારો ઉપવાસ છે, ઉપવાસ. એના કરતાં રોટલો ખાઈ લેવો હતો ને. એટલે જો કયો મેવો તન સત વ્રત, બાપજી એક જ વાત કરી, સત્યરૂપી વ્રત પાડજો. અને સત્યરૂપી વ્રત પાડો તો તિનકો જો તુમ ના તજો, જો વ્રત ના છોડો ને. મને એક બહુ સરસ વાત યાદ આવે, હું ઘણી વખત કહું છું. એક બાળક હતો ને, તે ઋષિ આશ્રમમાં ભણતો હતો. તે ઋષિએ જંગલમાં તો લાકડા કાપવા જવું પડે વિદ્યાર્થીઓને, પહેલાં ઋષિ આશ્રમમાં તે લાકડા કાપવા ગયેલો. અને લાકડા કાપવા ગયેલો ને, નદી કિનારા ઉપર એક ઝાડ હુકાઈ ગયેલું ઉપર, ત્યાંથી લાકડા કાપે. ઘોડી છટકી ગઈ, કુહાડી 10 તો એના હાથમાં એક કુહાડી છટકીને પાણીમાં ગઈ. અને પાણીમાં કુહાડી ગઈ પછી છોકરો બહુ રડવા લાગ્યો, બહુ જ રડે, કરોડો ઉદમ કરે. મને ગુરુ મારશે, મને ગુરુ આશ્રમમાં નહીં પેસવા દે, મને ગુરુ કાઢી મૂકશે, મને ગુરુ ધમકા, બહુ રડવા લાગ્યો. એટલે જળદેવી બહાર આવી. બહુ શોર્ટમાં કહું છું, સહમત નથી મારી પાસે. એટલે જળદેવી બહાર આવી અને બેટા કેમ રડું છું? તો કે માં મારી કુહાડી પાણીમાં પડી ગઈ. બેટા રડીશ નહીં. આ પહેલાં પાઠ આવતો હતો આપણા વખતમાં, આગળના. જળદેવી આશ્વાસન આપી, બેટા રડીશ નહીં, તારી કુહાડી લઈ આવો. જળદેવી પાણીમાં ગઈ, ડૂબકી મારીને સોનાની કુહાડી લઈને આવી. લે બેટા કુહાડી. બાળકે કહ્યું, માં મારી નહીં. જળદેવી કહ્યું, બેટા તારી નોય, મને ખબર છે આ સોનાની કુહાડી છે, તારા ગુરુની 71 પેઢી થઈ જશે, આ કુહાડી લઈ જા. પણ તો બાળક કે માં મારી નોય, ના લીધી, ના લીધી, ના. અને આપણે સોનાની કુહાડી મળે, ચોલો હું કાઢી નાખીએ, માળા ઉઠી કોને મૂકી દઈએ, હમણાં જતો. પણ સત્યને કારણે તણે વેચાયા રાજા રોહિદાસને. સત્યને કારણે તણે વેચાઈ ગયા રાજા રોહિદાસ. આવતા આવતા સરસ મેં એક વાત કહી હતી, ગોધી બાપુ ગુજરી ગયા, 250 રૂપિયા બેલેન્સ બેંકમાં હતું. ગોધી બાપુ આખો દેશનો બાપુ થઈને બેઠા છે, એનું કારણ એક જ હતું, એની પાસે 250 રૂપિયા બેંક બેલેન્સ હતું. મોરારજી દેસાઈ પાસે 250-500 રૂપિયા, મણિબાન એમના બેનાથી 500 રૂપિયા એની પાસે બેંક બેલેન્સ હતું. ત્યારે એ સરદાર વલ્લભભાઈ દેશનો વડો બની ગયો અને ગોંધી બાપુ દેશના બાપુ બની ગયા. એ 250 રૂપિયા બેંક બેલેન્સ. આજે અમારા સંતોને કેટલા બેંક બેલેન્સ છે? જુઓ અનુભવ કહી જાવ તો. એટલે છોકરાએ સોનાની કુહાડી આપી પણ ના લીધી. જળદેવી થાકી ગઈ, ના લીધી. બીજી વાર ડૂબકી મારી અને ચોથીની કુહાડી કાઢી લાવી, તોય ના લીધી. ત્રીજી વાર ડૂબકી મારી, રૂપાની કુહાડી કાઢી લાવી, તોય ના લીધી. અને ચોથી વાર ડૂબકી મારીને જળદેવી જ્યારે લોખંડની કુહાડી લઈને આવીને ત્યારે બાળકે હસતા હસતા કે માં એ તો મારી છે, બસ આટલું જ સત્ય. સોનાની કુહાડી મળે કે રૂપાની મળે કે ચોંદીની મળે, એ માવી નોય. માવી તો લોખંડની કુહાડી છે. એટલે તિનકુ જો તુમ ના તજો તો હમ અભર ભરેશ. જો સત્યનું
સત્યરૂપી વ્રત તમે નહીં છોડો તો કરુણાસાગર બાપજીએ કહ્યું, રઘુરામ તપસ્વી બાપજીએ કહ્યું, દુનિયામાં અભળ ભવિષ્ય કોઈએ નથી આપ્યું ને હું તમને આપીશ, પણ ભૂખે મારું ભોંય સુવાડું તનકી કાળું ખાલ એથી ન માને તો પછી કરી નાખું ન્યાળ. સત્યરૂપી તમે વ્રત પાડો ને પછી કસોટી બહુ આવશે, ઘણી કસોટી આવશે. કારમી કરશો કસોટી ક્યાં, શું ગમે તમને અમે રહીએ દુઃખી, શું તમે અમે દુઃખી રહીએ એવું તમને ગમે છે? આવી કાયમી કસોટી શા માટે કરો છો? એટલા માટે કરે છે આપણી કાયમી કસોટી કરીને આપણી પરીક્ષા કરે છે. લાલ રાખી ગાલ સીતમ સૌ સયા, મારવા પડશે તમાચા ક્યાં લગી, મારવા પડશે તમાચા ક્યાં લગી. શું ગમે તમને અમે રહીએ દુઃખી, શું આપણે દુઃખી રહીએ એવું પરમ ગુરુને ગમે છે? રઘુરામ તપસ્વી બાપજીને ગમે છે? નથી ગમતું. પણ દુઃખ આવતું હોય તો એ આપણા જીવનમાં ક્યાંય કસોટી કરતા હશે. બાળક ભણવા જાય ને પછી કસોટી ચાલુ થાય, જે ના ભણતો હોય એને કોઈ કસોટી આવે જ નહીં. એટલે ગુરુ પ્રસન્ન સાહેબ અનુકૂલા, મીટી મન મલિન કલ્પિત સુરા. મારા ગુરુ મારા પર પ્રસન્ન છે, પણ ક્યારે કસોટી કરે છે ને કસોટીમાં પાર સત્યરૂપી વ્રત ના છોડે તો ગુરુ પ્રસન્ન છે, મારા ગુરુ મારા પર પ્રસન્ન છે. સાહેબ અનુકૂલા અને ગુરુ પસંદ છે તો કરતા કૈવલ કરતા મને અનુકૂળ છે, પ્રતિકૂળ નથી. મીટી મન મળીને કલ્પિત સુલા, મારી જે મનની સૂળો છે કલ્પિત છે, દેખાતી નથી, પણ મને કેટલી ભોકાય છે, પણ બધી જ મારી સૂળો મટી ગઈ. એટલે મીટી મન મળીને કલ્પિત સુલા એટલે કહેવાનું હશે દુનિયામાં મોટામાં મોટું વ્રત હોય તો સત્યરૂપી વ્રત પાડજો, અને સત્યરૂપી વ્રતમાં બધા જ વ્રત સત્યરૂપી વ્રતમાં આવી જાય. ને તો હું ઘણી વખત કહું છું, એક ભાઈ છે ને સુંદર તિલક કરે ને પછી મંદિરે રોજ ઘંટ વગાડવા જાય, આરતીમાં પોકી જાય, કાવ્ય મેં વહેલો આરતીમાં જતો હોય. પછી રસ્તામાં એક દિવસ આવતો હતો ને મોડું થયું એટલે એની પત્નીએ ખખડાયો, બરાબર ખખડાયો કે રોજ 8 વાગે આવતા હતા ને આજ 8:30 કેમ આવ્યા? પેલું કે મોડું થયું. પણ મોડું થયું કેમ? પત્નીએ બહુ ખખડાવે, બધા ખખડાવવા મળે, મોડું કેમ થયું? પણ કે આજે પણ મોડું કેમ થયું? તો કે એક ભાઈની ગુલાબી 2000ની નોટ પડી ગઈ હતી ને એટલે મોડું થયું. પત્નીએ વધારે ગરમ થઈ, એ ભાઈની ગુલાબી નોટ પડી ગઈ હતી તો તમે કેમ મોડું કર્યું? તો કે પડે ખોવાઈ ગઈ હતી, એના ઉપર પગ મેલીને ઊભો હતો, એ બધો આઘા પાછા થાય ચાલ્યો લેવું ને. હા, આ રોજ મંદિરે જાય, કાળજાના કાળા મારા મંદિરે આવેલો, આવીને ઘંટડી બજાવે, પાપના પૈસાનો પ્રસાદ ધરાવી, એ અભડેલા મને અભડાવે પૂંજારી. તાવ હે નટુભાઈ, તારો પડદો પાડી દેજો, મારો મોડો નથી જોવા. હે પૂંજારી તારો પડદો દે ને પાડી, મારે જોવા નથી માનવી અનાળી. પૂંજારી તારો પડદો દે ને પાડી. સંતો કે છે ઢોલ વગાડી, સમજે ના માનવ અનાળી. આવી સત્સંગની ગાડી પણ સમજે ન માનવ અનાળી. કાયાની થાશે કબાડી પણ સમજે ન માનવ અનાળી. લાખો લૂંટાયો લબાડી પણ સમજે ને માનવ અનાળી. એટલે બહુ સમય નહીં લેવો, પણ એકાદ પદ બોલી પછી આપી દેવું. એટલે એક પદ બોલી દેવું નહીં યાર, ભાગ એટલે ભાગ. મારું પાછું વચન જાય ને, અડધું એટલે અડધું વેચીને જ ખાવાનું. સાલસામાં જાવું છે, વાસદમાં જાવું છે. આજે મને કહ્યું તો મારું બેંજાવાળો લાવત, મને તો તાત્કાલે ઉતાવળીમાં હા હવે છે એવું અમારી પરિસ્થિતિ આવી છે. અમારા જીગોને પછી કાલે હું ફોન કર્યો કે બાપજી તમારે આવવું જ પડે, આવવું જ પડે. મેં પાછા નિશ્ચલદાન ફોન કરેલા, નિશ્ચલદાન જવું પડશે, નહીં ચાલે, મારે 25 વર્ષ પૂરો થાય, તમારે કેટલો તો થાય મને ખબર નહીં, પણ મારે 25 વર્ષ નહીં થાય. એટલે પછી અમે ઓચિંતા પછી ચાલ્યા. એટલે મારો બેંજાવાળો, મારી પેટી રવાલથી સીધો પ્રોગ્રામ પણ નથી આવ્યો. સાલસામાં જવું છે,
વાસદમાં જાવું છે હાલ તને હાલ દેવ બતાવું સારસામાં જાવું છે વાસદમાં જાવું છે હાલ તને હાલ ગુરુદેવ બતાવું. જોઈએ કોને કોને હાથ આપ્યા છે. ભગવાને જીભ આપીને ના બોલે ને તો ફરી બીજો જન્મ દેડકાનો માની લેજો. હાલ તને હાલ ગુરુદેવ બતાવું હાલ તને હાલ ગુરુદેવ બતાવું. સારસામાં જાવું છે વાસદમાં જાવું છે હાલ તને હાલ ગુરુદેવ બતાવું. એ સારસામાં જાવું છે વાસદમાં જાવું છે
પડઘા દૂર દૂરથી પડવા દો શું આમ સ્વામિનારાયણ ભૂખ્યા એવા થઈ બેઠા દિવસમાં એક વાર જમવું પણ શું બોલો કેવું બોલું છું જોતી તાણી પાડો છો હે રઘુરામ તપસ્વીને મળ્યા ભગવાન તપસ્વીને કરુણા સાગર બાપજી મળ્યા ને એની બોલવાના છે આપણને ક્યારે મળશે એ તો ખબર નથી પણ ભગવાન તપસ્વીને બાપજી મળ્યા ને એનું પ્રમાણ છે આજે જોવું હોય તો જોઈ લો પણ અંધાને શું સમજાવીએ અવરો ચાલે ને અટકે મોઢડાને ના દેખાય બાપ જૈસે ઉલક દિનકર ના સુધે 16 કળાઓ સૂર્ય ખીલ્યો હોય ને 16 કળાઓ સૂર્ય ખીલ્યો હોય ને ત્યારે ઘોડને ના દેખાય ચોમાચીયાને ના દેખાય વાઘોળને ના દેખાય બાપ જેનો આંખો હોય એને દેખાય એમ ભગવાન તપસ્વી મહારાજને કરુણા સાગર બાપજી મળ્યા એના પડતા જોવા હોય તો આ જોઈ લો આ ટ્રસ્ટીઓ નહીં કરતા આ ગામ નથી કરતું ભગવાન બાપજીને ઉજાઓ રઘુરામ તપસ્વીને મળ્યા જન્મના બંધન કર્યા રઘુરામ તપસ્વીને મળ્યા જન્મ મરણના બંધન કર્યા જો જીવ આવે મમ કોઈ હાથ તો સમજાવીને ગાલો ઘાટ કરુણા સાગર બાપજી બોલ્યા ને રઘુરામ પણ મારે હાથ આવે ને તો સમજાવીને એક એક વાત સમજાવીને ઘરમાં લઈ જશે ભૂલા પડ્યા તો ભવમાં ભટકશો ખૂબ માલ તમે ખાશો ક્યાં તમારો ધોમ રહ્યા પછી જોણ્યા વિના ક્યાં જાશો ભૂલમાં ના રહેશો હે રઘુરામ તપસ્વીને મળ્યા જન્મના બંધન ઉતાર્યા રઘુરામ તપસ્વીને મળ્યા જન્મ મરણના બંધન કર્યા ઉગાએ મોક્ષનું દ્વાર છે સંપ્રદાયના બીજા નંબરનું મંદિર હોય ને તો ઉગા પણ ઉગામાં એક ભૂલ છે કોઈ સંત નથી બીજે બધે સંત છે એટલે મારા બાપ કોઈ સંતને ખોલાવજો નહીં તો ટ્રસ્ટીઓને લાલ લુગડો પહેરાવી બેહાડજો એક ટ્રસ્ટી ઊભો કહી દો અમારા જીવાબેન ભગવાનને પ્રાર્થના કરીએ ઘોડા જેવા થઈ જાય ને છેલ્લેવાર મહારાજ લઈ દઈએ એવી ભગવાનને પ્રાર્થના હજુ બી જીવે હે રઘુરામ તપસ્વીને મળ્યા એનું પ્રમાણ છે બાપ મોકે ના દેખાય તો તમારી ખૂટી મહાપુરુષો ઘણું કહી ગયા પણ કોનમાં મેલ ફરાયો છે ને આ કોનમાંથી જ્યાં સુધી મેલ નહીં જાય ત્યાં સુધી સમજ નહીં પડે કઈ હમણાં આ કોની નીકળશે ના કોને થતું બેના ઘરને શું સમજાવીએ એવું ચાલે ને અટકે દીપક કરીને અધ્યક્ષ કરે અજવાળું તેમ તેમ બમણો ભટકે મૂરખ શું જોણે રઘુરામ તપસ્વી મહારાજના જન્મના બંધન કરી ગયા આપણા કરી ગયા પણ એને સૌરે જેને સૌરે ધાતુ દંત જન્મ મરણનો આવો હોય અંત જોરથી તાળી આપો રઘુરામ મને આટલી કુમારી તમને કુમારી નહીં આવતી 70 વર્ષે આટલી કુમારી આવે તમને 2 વર્ષે કુમારી નહીં આવતી રઘુરામ તપસ્વીને મળ્યા જન્મના બંધન રઘુરામ તપસ્વીને મળ્યા જન્મ મરણના બંધન કર્યા ભર્યો જ્ઞાનનો ભંડાર ભર્યો જ્ઞાનનો ભંડાર કંઠ વાવ જવું છે
રસણ જવું છે હાલ તને હાલ ગુરુદેવ બતાવો હાલ મનવાલ ગુરુદેવ બતાવું હાલ મનવા હાલ ગુરુદેવ બતાવો હે રામ રમે ના રોમ રોમ નાચતા મસ્તીમાં મસ્ત બની ગાતા રામ રમે તીના રોમ રોમ નાચતા એની મસ્તીમાં મસ્ત બની ગાતા મમ પુન ગાવત પુલક શરીરા ગદગદ ઘીરા નયન બહ નીરા તમારા ચાલે રોમ રોમ નાચી ઉઠે ને ચાલે માની લેજો એની ઝલક ભક્તિની અનુભૂતિ ત્યારે હે રામ રમે તીના હે રામ રમે તીના રોમ રોમ નાચતા એની મસ્તીમાં મસ્ત બની ગા હે રામ રમે તીના રોમ રોમ નાચતા એની મસ્તીમાં મસ્ત બની ગાતા આવે આનંદ અપાર આવે આનંદ અપાર લાગતા વારંવાર ગુણ લાગતા વારંવાર હાલ કાયમ આવું બાપુરમાં જાવું છે અનવસમાં જાવું છે હાલ તને હાલ ગુરુદેવ બતાવું એ બાપોરમાં જવું છે બનારસમાં જવું છે હાલ તને હાલ ગુરુદેવ બતાવું એક નાનું બહુ સ્વાદમાં બોલી બેઠી ગયા તેની રીતે કઈ ફેંકી નાખું વાસદ વેલીને ગઈ પરમ ગુરુને જઈને ગઈ પરમ ગુરુને લઈને મારી જ્યાં સુધી ગોપી ભાવ નહીં આવે ને ઘણી વખત મેં મારા ભજનમાં ગોપી ભાવ મૂકેલો છે જોજો આ વાસદ ગામમાં હું વહેલી ગઈ હું તો પુરુષ છું છતાં ગોપી ભાવ મૂકું છું ગોપો તો દુનિયામાં એક જ છે કરુણા કૈવલ કરતા કરુણા સાગર એક જ છે ગોપો બાકી આપણે બધી જ ગોપીઓ અને જ્યાં સુધી ગોપી ભાવ ના આવે ને ત્યાં સુધી ભક્તિના પગથિયા ઉપર તમે પગ મૂક્યો નથી માની લો પણ જ્યારે ગોપી ભાવ આવે ને ગોપી ભાવ માતાઓ રીધમ ના તૂટે અરે અદ્ભુત સામા કોઈ વિસરી પરમ ગુરુને જઈને પરમ ગુરુને જઈને મળી માતા પિતાને ભ્રાત સર્વે મૂક્યા ભ્રાત સર્વે માતા પિતાને ભ્રાત સર્વે મૂક્યા ભ્રાત સર્વે મૂક્યા હજુ રીધમ તૂટે ગાયો ના ધોરણ હું તો વિસરી એ ભાન ભૂલી જાય ગાયો ના રેડ દિવસ
કી સુધ ન રહે સલુની. કરુણાસાગર બાપજી સંકટ ચિંતામણી લગભગ 16 માંથી 17 માંગમાં બોલ્યા. જેને મારી લગ્ન લાગી હોય ને એને રે ને દિવસ રાત છે કે દિવસ એ ભાન નથી, ખાધું છે કે ભૂખ્યો છે એ ભાન નથી, નિંદ્રા લીધી છે કે તે ભાન નથી, કપડા ક્યાં પહેર્યા છે તે ખબર નથી. માતા પિતાને ઘાટ સરે મૂક્યા, ઘાટ સરે મૂક્યા. માતા પિતાને ઘાટ સરે મૂક્યા, ઘાટ સરે મૂક્યા. ગાયોના ધોરણ તો વિસરે, પરમ ગુરુને જઈને હે ગાયોના ગોવન તો વિસરે, પરમ ગુરુને જઈને મળી. વાસદ ગામમાં પહેલી રે ગઈ, પરમ ગુરુને જઈને હે વાસદ ગામમાં વગીરે ગઈ, પરમ ગુરુને જઈને મળી. વસ્ત્રાભૂષણ અવડાવે પેયા, અવડાવે વસ્ત્રાભૂષણ અવળાવે પહેર્યા, અવળાવે હવે હાથના કંકણ ને તો પગમાં પહેરી, પરમ ગુરુને જઈને હે હાથના કંકણને તો પગમાં પહેરી, પરમ ગુરુને જઈને મળી. ગમે કિરામાં લોમ લોમ નાચતા, લોમ લોમ નાચતા. રામે તિરામના રોમ રોમ નાચતા, રોમ રોમ નાચતા. અંતરની પૂર્વી ભેલે ચડી, પરમ ગુરુને જઈને હે અંતરને ઉર્વી અગર ચડી, પરમ ગુરુને જઈને મળી. હવે જ્યારે દુનિયા ભૂલી જશો ને, અને જ્યારે ભગવાન તપસ્વી બાપની યાદ આવશે ને, અને તે વખત દુનિયા ભૂલી જાઓ તો તમે પરમ પદમાં પહોંચી ગયા. અને મંદિરમાં 24 કલાક બેહ્યો ને ઘર ના ભૂલો ને, ત્યાંથી બહુ દૂર છે કૈલાસ. હવે ના ભજનને માટે મારે હિમાળે નથી જાવું, હિમાળે નથી જાવું, મારું હૈયું ને હિમાળો બનાવું. એક લીટી આંખડી મારી ને આંખડી મારી ને નિત નિત દર્શન ગુરુજી તમારા મને થાય છે. નિત નિત દર્શન ગુરુજી તમારા થાય છે. રોજ આવે છે સપના તમારા, મારા મનમાં વાગે છે એક તારા. તંબુરામાં એક તાર નથી વાગતા, મારા હૃદયમાં વાગે છે. નિત નિત દર્શન ગુરુજી તમારા મને થાય છે. નિત નિત દર્શન ગુરુજી તમારા મને થાય છે. આંખડી મારી જોઈને હરખાય. હે આખરી મારી જોઈને હરખાય છે.
કુબેરદાસ બાપજી છે. એટલે આજે 25 વર્ષ ઉપર કુબેર સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. 25 વર્ષ પૂરા થયા. મારા પણ 25 વર્ષ આજે ઉમરા ગામમાં મંદિરમાં કથા આવે 25 વર્ષ મારા પણ પૂરા થયા. સતકેવલ સાહેબ.